ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અગાઉના વિડીયોમાં આપણે કને હસવઈ કીવાળો પાઠ એટલે કે કિતાબ પઢ પાઠનો ભાષાંતર એના શબ્દાર્થ જોયા. હવે જે કિતાબ પઢ પાઠ છે તેનો અભ્યાસ આ વિડીયોમાં જોઈએ અને ત્યારબાદ આપણે અડધો ઈ શીખ્યા છે. હવે આખો ઈ એટલે કે દીર્ઘઈની માત્રા શીખીશું. તો જુઓ, કિતાબ પઢ પાઠનો અભ્યાસ. ચોરસમાં આપેલો મૂળાક્ષર ઓળખી તેની ફરતે ગોલ કરો. તો તમને બધાને આ તો આવડે જ છે, બરાબર. ઈ આપ્યો છે તો ઈ આપણા જે શબ્દમાં આવતો હોય એને શોધીને એના ફરતી ગોલ કરવાનો. તો સાયકલ, તો એમાં ઈ ક્યાં આવે છે? બીજા નંબર ઉપર, એટલે એની ઉપર ગોલ કરીશું. ત્યારબાદ છે ઈનામ, તો ઈનામ પહેલો અક્ષર આવે છે એની ઉપર ગોલ કરીશું. ત્યારબાદ છે ઈરાક, તો એમાં પણ પહેલો અક્ષર આવે છે એની ઉપર ગોલ કરીશું. ત્યારબાદ છે કને હસવઈ કી, તો આપણે જે શબ્દ આપ્યા છે એમાં શોધીશું કે કને હસવઈ કી ક્યાં લખેલો છે એની ઉપર આપણે ગોલ કરીશું. તો પહેલો શબ્દ છે કિતાબ, તો એમાં ક્યાં છે? પહેલો. ત્યારબાદ છે કિરણ, તો એમાં પણ પહેલું. ત્યારબાદ છે કિસાન, તો એમાં પણ પહેલો અક્ષર. ત્યારબાદ આપ્યું છે ઈ, તો એમાં ઈરાન, તો ઈરાનમાં ક્યાં છે ઈ? તો પહેલું છે. ત્યારબાદ છે ઈનામ, ઈનામમાં ઈ ક્યાં છે? તો પહેલો છે. ત્યારબાદ છે ઇમારત, તો એમાં ઈ ક્યાં છે? તો એમાં પણ પહેલો મૂળાક્ષર છે. એના પછી આપ્યું છે ચને હસવઈ ચી, તો ચી શોધીશું ક્યાં છે? તો ચિમટા, તો એમાં પણ પહેલો છે ચી. ચિત્ર, એમાં પણ પહેલો છે. ચીડિયા, તો એમાં પણ પહેલો મૂળાક્ષર છે. તો તમને જે ચોરસમાં અક્ષર આપ્યો હોય, જે મૂળાક્ષર હોય એ શોધીને, જે શબ્દ આપ્યા હોય એ શબ્દમાં એ મૂળાક્ષર ક્યાં લખેલો છે એ શોધીને એની ફરતે ગોલ કરવાનો રહેશે. ત્યારબાદ છે આપેલા હિન્દી શબ્દના સરળ ગુજરાતી અર્થ લખો. તો આપણે જે પાઠ ભણીએ છીએ તે પાઠ પહેલાં જે શબ્દાર્થ લખીએ છીએ ને 3 વાર, તો એટલા માટે જ લખીએ છીએ કે એ લખતા જવાનું અને વાંચતા જવાનું. જેમ અહીં હિન્દીનું ગુજરાતી પૂછ્યું છે ને, એવી જ રીતે કોઈક વાર ગુજરાતીનું હિન્દી પણ પૂછાઈ શકે છે, બરાબર. એટલે જ્યારે પણ શબ્દાર્થ લખો ત્યારે બોલીને મોઢે કરીને લખવાના. પહેલું છે ચીડિયા, તો આપણે શબ્દ ભણી ગયા, એમાં શું થયું? ચીડિયા એટલે શું થયું ગુજરાતી એનું? તો કે ચકલી, તો અહીં લખીશું ચકલી. ત્યારબાદ છે હિરણ, હિરણને ગુજરાતીમાં શું કહેવાશે? તો કે હરણ, અહીં લખીશું હરણ. ત્યારબાદ છે ડાકિયા, ડાકિયાને ગુજરાતીમાં શું કહેવાશે? કે ટપાલી, અહીં લખીશું ટપાલી. તો આ જેમ હિન્દીનું ગુજરાતી કહ્યું છે ને, એવી જ રીતે કોઈક વાર ગુજરાતી આપેલું હોય કે ટપાલી લખેલું હોય તો એને હિન્દીમાં શું કહેવાય? તો આપણે લખવાનું હોય ડાકિયા, બરાબર. એટલે જ શબ્દ લખો ત્યારે 3 વાર બોલીને વાંચીને લખવાના. ત્યારબાદ છે ચિત્ર ઓળખી તેનું નામ હિન્દીમાં લખો. તો તમારે ચિત્ર જોવાનું, શેનું ચિત્ર છે અને એનું જે નામ આવતું હોય તે હિન્દીમાં લખવાનું રહેશે. તો પહેલું ચિત્ર તમે જોઈ શકો છો, શેનું છે? સિતારનું ચિત્ર છે, બરાબર. તો અહીં લખીશું સિતાર, હિન્દીમાં લખવાનું છે સિતાર. ત્યારબાદ શેનું ચિત્ર છે? તો ગ્લાસનું ચિત્ર છે. તો ગ્લાસને હિન્દીમાં શું કહેવાશે? ગિલાસ કહેવાશે. ગુજરાતીમાં ગ્લાસ આવે એટલે એમાં ઘ અડધો આવે, હિન્દીમાં ગિલાસ કહેવાય એટલે એમાં ગ આખો આવશે. આ ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ શું છે? ચોપડીનું ચિત્ર છે. તો ચોપડીને હિન્દીમાં શું કહેવાય છે? તો કે કિતાબ કહેવાય છે. એટલે અહીં લખીશું કિતાબ. કિતાબ એટલે ચોપડી. ત્યારબાદ છે ચકલીનું ચિત્ર. તો ચકલીને શું કહેવાય? આપણે ઉપર જ ભણી ગયા, શું કહેવાય છે? ચીડિયા. તો અહીં લખીશું ચીડિયા. હવે આ ચીડિયા લખ્યું ને, હવે બીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવાનું? જુઓ, જે ચીડિયા લખે છે ને ત્યારે શું ડની નીચે ટપકું કરે છે ને. તો આપણે પણ જ્યારે ચકલીનું ચિત્ર પૂછાય ને અને ચીડિયા લખીએ ને ત્યારે ડની નીચે આ રીતે ટપકું કરવાનું, બરાબર છે. આ યાદ રાખવાનું. ચાલો, ત્યારબાદ છે પાઠના આધારે મેં તમને જ્યારે પાઠ શીખવાડ્યો ને ત્યારે કહ્યું હતું કે આમાં ખાલી જગ્યાઓ પૂછાઈ શકે છે. તો એમાંથી જ ખાલી જગ્યાઓ છે. યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા કા ચિત્ર બના, તો આપણે પાઠમાં બની ગયા. શેનું ચિત્ર બનાવવાનું કહે છે? કેરીનું ને. તો કેરીને હિન્દીમાં શું કહેવાય? તો કે આમ કહેવાય. એટલે અહીં આવશે આમ કા ચિત્ર બના. ત્યારબાદ છે ખાલી જગ્યા બજા ગાના ગા.
તો પાઠમાં શું કહેવામાં આવે છે, શું વગાડવાનું કહેવામાં આવે છે અને ગીત ગાવાનું કહે છે, તો સિતાર બજા, હા ને, સિતાર વગાડ અને ગીત ગા એવું કહેવામાં આવે છે ને. તો હિન્દીમાં શું લખાશે, સિતાર. હવે આ પાઠના આધારે છે એટલે અહીં સિતાર લખાશે, પણ જો પરીક્ષામાં તમને આ રીતનું પૂછાય તો આપણે આવી 2 ખાલી જગ્યા આવી ગઈ છે. આગળના પાઠમાં રાજાવાળી પણ ખાલી જગ્યા હતી, એમાં પણ હતું કે બાજા બજા ગાના ગા, અને આ પાઠમાં છે સિતાર બજા ગાના ગા. તો પરીક્ષામાં તમને પર્ટિક્યુલર કોઈ પાઠમાંથી પૂછાયું છે એવું લખેલું નહીં હોય, બરાબર ને. તો ખાલી આવી રીતે ખાલી જગ્યા આપી હોય ને તો તમે એમાં સિતાર અથવા બાજા બંને જવાબ લખી શકો છો. બંને સાચા છે. સિતાર લખ્યું હોય તો પણ ખરું પડે અને બાજા લખ્યું હોય તો પણ ખરું જ પડે, બરાબર છે. પણ અહીં પાઠને આધારે છે ને એટલે મેં અહીં સિતાર લખ્યું છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે સિતાર બજા ગાના ગા. ચાલો, ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે પઢ પઢ પઢ. તો એને શું વાંચવાનું કહેવામાં આવે છે, આપણે જોયું ને પાઠમાં શું, ચોપડી ને, એટલે એને હિન્દીમાં શું કહેવાય, કિતાબ. તો અહીં લખીશું કિતાબ. કિતાબ પઢ, બરાબર ને. ચાલો, ત્યારબાદ છે ગીન ગીન ગીન. એને શું ગણવાનું કહેવામાં આવે છે, ચીડિયા ગીન એવું છે ને ચોપડીમાં પાઠમાં, બરાબર. તો અહીં લખીશું ચીડિયા. હવે પાછું અહીંયા ચીડિયા લખ્યું છે તો શું ધ્યાનમાં રાખીશું વિદ્યાર્થી મિત્રો, શું, ડની નીચે ટપકું. ખ્યાલ આવી ગયો. ગીન 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 ચીડિયા ગીન, કે ગણ 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 ચકલી ગણ. તો પાઠને આધારે આ ખાલી જગ્યાઓ થઈ. તો દરેક વિદ્યાર્થી મિત્ર એટલે પાઠ અને શબ્દાર્થ ખાસ ધ્યાનથી ભણવાના રહેશે અને 2 વાર વાંચવાના પણ, એટલે તમને યાદ રહી જાય, બરાબર છે. ચાલો, ત્યારબાદ આપણે વાક્ય લખેલા ને ત્યાં મેં તમને કહ્યું હતું કે તમને શું અમુક શબ્દ આપેલા હોય ને એની ઉપરથી તમારે વાક્ય જાતે બનાવવાના હોય. તો જો તમને વાક્ય ખબર હોય તો તમે સરળતાથી લખી શકો. આપેલા શબ્દનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. તો તમને અહીં સાયકલ શબ્દ આપ્યો છે તો આપણે સાયકલ ઉપરથી વાક્ય બનાવવાનું છે. તો શું વાક્ય બનાવશું, વિમલ સાયકલ પકડ, એટલે કે વિમલ સાયકલ પકડ. અને છેલ્લે શું કરવાનું, પૂર્ણવિરામ એટલે કે ઊભી લીટી. હિન્દીમાં પૂર્ણવિરામ કરવું ફરજિયાત છે. જો આ નહીં કરશો તો અડધો માર્ક્સ તમારો કપાઈ જશે, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. ગુજરાતીમાં જ્યારે વાક્ય પૂર્ણ થાય ત્યારે આપણે ટપકું કરીએ છીએ, હિન્દીમાં આપણે ઊભી લીટી કરવાની રહેશે અને દરેક શબ્દ વચ્ચે જગ્યા રાખવી. ત્યારબાદ બીજો શબ્દ છે મિત્ર. તો મિત્ર ખટ પઢ. મિત્ર એટલે દોસ્ત, દોસ્ત ખટ એટલે પત્ર, દોસ્ત પત્ર વાંચ, પઢ એટલે વાંચ, બરાબર. તો આ રીતે તમને શબ્દ આપે એની ઉપરથી તમારે વાક્ય બનાવવાના. પણ શું ધ્યાનમાં રાખવાનું, જે શબ્દ આપ્યો છે એ શબ્દ અહીં વાક્યમાં આવવો જોઈએ. ત્યારબાદ છે આપેલા કોઠામાંથી શબ્દ શોધી ખાનામાં રંગ પૂરો, શબ્દ બાજુમાં લખો. તો આપણે શબ્દ શોધવાના છે, રંગ નથી પૂરવાના, ફક્ત એની બાજુમાં ચોરસ કરવાનું અને જે શબ્દ શોધીએ એ એની બાજુમાં લખવાનું છે. તો પહેલામાં તમને મૂળાક્ષરો આપ્યા છે ઝી, વી, મા, ન, ડી, કી. તો આપણે આમાંથી શોધી શકીએ શું બને છે શબ્દ, તો કે વિમાન શબ્દ બને છે ને. એટલે એની ઉપર ચોરસ કર્યું અને અહીં લખ્યું છે વિમાન. ત્યારબાદ બીજું છે ઘી, ટી, ચી, ગી, લા, શ. તો આમાં કયો શબ્દ બને છે તો આપણે જોઈ શકીએ છીએ કયો શબ્દ, ગિલાસ શબ્દ બને છે, બરાબર. એટલે અહીં લખ્યું છે ગિલાસ. ત્યારબાદ છે સિતાર, ખીડીજી. હવે આમાં કયો શબ્દ બને છે તો કે સિતાર શબ્દ બને છે, એટલે એની ફરતે લંબચોરસ કર્યું છે અને અહીં લખ્યું છે સિતાર. ત્યારબાદ છે ઠી, ડી, છી, કિસાન. કયો શબ્દ બને છે તો કિસાન શબ્દ બને છે, એટલે અહીં લખ્યું છે કિસાન અને કિસાનની ઉપર લંબચોરસ કર્યું છે. તો તમારે આ રીતે શબ્દની આજુબાજુ લંબચોરસ કરવાના અને જે શબ્દ તમે શોધો છો એ એની બાજુમાં લખવાનો રહેશે. ત્યારબાદ છે કોયડા ઉકેલો. ચિત્ર ઓળખી હિન્દી નામ લખી કોયડો પૂરો કરો. બાજુમાં તમને ચિત્ર આપેલા છે અને એક શબ્દ લખીને આપેલો હોય, એના આધારે તમારે લખવાનું કે કયો મૂળાક્ષર છે અને કયો શબ્દ અહીં આવશે. તો તમે અહીં જોઈ શકો છો કે ખેડૂત છે, હળ ચલાવે છે, બરાબર. તો ખેડૂત છે, ખેડૂતને આપણે હિન્દીમાં શું કહીએ છીએ તો કે કિસાન કહીએ છીએ. અહીં પહેલો શબ્દ પણ શું આપ્યો છે, કી, અને શું બતાવ્યું છે, એરો ક્યાં બતાવ્યો છે, નીચેની બાજુ, એટલે આપણે ઊભો શબ્દ લખવાનો છે. તો કી આપેલો છે તો અહીં શું લખીશું, સા ન. શબ્દ થયો કિસાન. ત્યારબાદ અહીં શેનું ચિત્ર આપ્યું છે કે ચોપડીનું ચિત્ર આપ્યું છે, એને હિન્દીમાં શું કહેવાય છે તો કે કિતાબ કહેવાય છે. તો અહીં કી લખેલો છે તો અહીં શું લખીશું, કી
ટા બ. આ રીતે આપણો કોયડો પૂર્ણ થયો. બીજું આપ્યું છે, તમે જોઈ શકો છો અહીં શેનું ચિત્ર છે? સાયકલનું ચિત્ર છે. અને અહીં શેનું ચિત્ર છે? મોટી ઇમારતનું ચિત્ર છે. બરાબર. તો હવે અહીં જે સાયકલ આપી છે એમાં ઊભા કોયડો પૂરવાનો છે. તો એમાં વચ્ચે તમને ઈ આપી દીધો છે. તો આપણે સાયકલ છે એને હિન્દીમાં શું કહેવાય છે? સાઈકલ. તો અહીં લખીશું સા, ઈ લખેલો જ છે. અહીં લખીશું કી અને અહીં લખીશું લ, સાયકલ. બરાબર છે. ત્યારબાદ મોટું મકાન છે તો આપણે એને હિન્દીમાં શું કહીએ છીએ? તો ઇમારત કહીએ છીએ. તો અહીં ઈ આપ્યો છે, બાજુમાં લખીશું મા ર ટ, થયું ઇમારત. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં સુધી જેટલું શીખવાડ્યું એમાં સમજણ પડી જ ગઈ હશે. તો તમને જે PDF મોકલે ત્યાં તમારે આ ચિત્ર નથી દોરવાના. ચિત્રની જગ્યાએ એનું નામ લખવાનું, જેમ કે સાયકલનું ચિત્ર, મોટું મકાનનું ચિત્ર, ચોપડીનું ચિત્ર, ખેડૂતનું ચિત્ર. બરાબર. એ જ રીતે ઉપર પણ અહીં સિતારનું ચિત્ર, ગ્લાસનું ચિત્ર, ચોપડીનું ચિત્ર, ચકલીનું ચિત્ર અને પછી એની નીચે એનો હિન્દી શબ્દ લખવાનો રહેશે. ચાલો, હવે ત્યારબાદ આવે છે ઈ. આપણે જેમ પેલો ઈ લખ્યો ને, અડધો ઈ, એવી જ રીતે આ આખો ઈ છે. જેમ ઈ લખીએ છીએ એ જ રીતે લખીને ઉપર આવી રીતે રેફ કરવાનો રહેશે. આ છે આખો ઈ. આ આખો ઈ છે એ દીર્ઘઈની માત્રા છે. શેની માત્રા છે? દીર્ઘઈની માત્રા. ઈ ઈર્ખ એટલે શેરદી. શું? શેરદી. હવે આ જે છે તે દીર્ઘઈની માત્રા છે, એટલે સ વત્તા ઈ. બરાબર. એટલે સની પાછળ દીર્ઘઈ લખાવીએ, ખોડો સ છે એની પાછળ દીર્ઘઈ લખાવીએ એટલે આખો સી થાય. બરાબર. આ શેનું ચિત્ર આપ્યું છે? તો કે સિસોટીનું ચિત્ર આપ્યું છે. એને હિન્દીમાં શું કહેવાય છે? તો કે સીટી. સીટી એટલે સિસોટી. તો હવે જે ભણવાના છે એ શેની માત્રા છે? એ દીર્ઘઈની માત્રા છે. તો આપણે પહેલાં જે હસવાઈની માત્રાવાળો ઈ લખ્યો એ જ રીતે લખીને એ પર ઉપર ખાલી રેફ કરવાનો રહેશે. તો આ રીતે કરવાનું રહેશે, જેમ આપણે ફટાકડા કરીને લખતા હતા ને. બરાબર. એ જ રીતે લખીને ઉપર જે છે એમાં રેફ કરવાનો રહેશે. એટલે શું થશે? ઈ દીર્ઘઈની માત્રા બનશે. ફરી એકવાર આડી લીટી, ઊભી લીટી અને ફટાકડા જેવો કરવાનો અને જે ઊભી લીટી દોરી છે એની ઉપર રેફ કરવાનો એટલે થશે ઈ. ફરી એકવાર આડી લીટી, ઊભી લીટી, ફટાકડા જેવો કરવાનો અને એની ઉપર કરવાનો રેફ એટલે થશે ઈ. ઈ ઈર્ખ કા ઈ. બોલતા જવાનું અને લખતા જવાનું. ઈ ઈર્ખ કા ઈ. ઈ ઈર્ખ કા ઈ. ઈ ઈર્ખ કા ઈ. હવે આ જ રીતે આપણે ચોપડીમાં લખ્યું એ રીતે આપણે નોટમાં તમારે કેવી રીતે લખવાનું છે તે જોઈએ. તો નોટમાં તમારે 3 લીટી દોરીને 4 ખાના પાડવાના છે અને લખવાનું છે આડી લીટી, ઊભી લીટી, ઈ ઈર્ખ કા ઈ. આડી લીટી, ઊભી લીટી, ફટાકડા જેવો, ઈ ઈર્ખ કા ઈ. ઉપર રેફ કરવો ફરજિયાત છે. આ આખો ઈ છે અને દીર્ઘઈની માત્રા છે. ઈ ઈર્ખ કા ઈ. આ રીતે લખવાનો રહેશે. તો આ રીતે તમારે નોટમાં એક પાનું લખવાનું છે. કેટલા પાના લખવાના છે? એક પાનું લખવાનું છે. 3 લીટી દોરીને 4 ખાના પાડવાના અને એક આખું પાનું આ રીતે ઈ ઈર્ખ કા ઈ તમારે લખવાનું રહેશે. આ લખાઈ જાય ત્યારબાદ આપણે દીર્ઘઈની માત્રા શીખ્યા. તો હવે કીથી જ્ઞી એકવાર લખવાનું છે. તો આ રીતે લખાશે. તો ઈ તમારે મેં તમને નોટમાં બતાવ્યું એ રીતે તમારે 3 લીટી દોરીને 4 ખાના પાડીને ઈ ઈર્ખ કા ઈ લખવાનો છે. ત્યારબાદ એકવાર કીથી જ્ઞી લખવાનો રહેશે. એમાં પણ 3 લીટી દોરીને 4 ખાના જ પાડવાના અને આ રીતે કીથી જ્ઞી લખવાનું છે. પણ આમાં આટલા બધા ખાના છે ને, એટલા બધા ખાના નથી દોરવાના. આપણે 4 ખાના જ પાડીને કીથી જ્ઞી લખવાનું છે નોટની અંદર. તો કને દીર ગઈ કી, ખને દીર ગઈ ખી, ગને દીર ગઈ ગી, ઘને દીર ગઈ ગી, ચને દીર ગઈ ચી, છને દીર ગઈ છી, જને દીર ગઈ જી, ઝને દીર ગઈ ઝી, ટને દીર ગઈ ટી, ઠને દીર ગઈ ઠી, ડને દીર ગઈ ડી, ઢને દીર ગઈ ઢી, અણને દીર ગઈ અણી, ટને દીર ગઈ ટી, થને દીર ગઈ ઠી, ડને દીર ગઈ ડી, ઢને દીર ગઈ ઢી,
નને દીર્ઘ ની, પને દીર્ઘ પી, ફને દીર્ઘ ફી, બને દીર્ઘ બી, ભને દીર્ઘ ભી, મને દીર્ઘ મી, યને દીર્ઘ યી, રને દીર્ઘ રી, લને દીર્ઘ લી, વને દીર્ઘ વી, સને દીર્ઘ શી, શને દીર્ઘ શી, સને દીર્ઘ સી, હને દીર્ઘ હી, ક્ષને દીર્ઘ ક્ષી, ત્રને દીર્ઘ ત્રી, જ્ઞને દીર્ઘ જ્ઞી. આ રીતે બોલીને તમારે લખવાનું, એટલે તમને કયો મૂળાક્ષર કેવી રીતે લખીએ છીએ એ ખ્યાલ રહે. તો તમારે શું કરવાનું છે, ઈ 3 લીટી દોરીને 4 ખાના પાડીને એક પાનું તમારે નોટમાં લખવાનું છે ઈનું, અને કીથી જ્ઞી એકવાર નોટમાં લખવાનું છે, અને આગળ જે અભ્યાસ શીખવાડ્યો તે તમારે તમારી નોટમાં લખવાનો રહેશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. આવજો.